બનાસકાંઠા જિલ્લાના તેનીવાડા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગત કાર્યક્રમ યોજાયો, જેમાં રાજ્ય સરકારે શિક્ષણના સાર્વત્રિકીકરણ અને શાળા ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા બાળકોને શાળામાં પુનઃ પ્રવેશ પર ભાર મૂકવામાં આવ્યો। આ મિશન હેઠળ મુખ્યમંત્રીએ શાળામાં પુનઃ પ્રવેશ મેળવનારા બાળકો અને તેમના વાલીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો। મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ કરવા અને જીવનમાં ઊંચા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કર્યા। ખાસ કરીને દીકરીઓના શિક્ષણ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે સમાજના સર્વાંગી વિકાસ માટે દીકરીઓનું શિક્ષિત બનવું અનિવાર્ય છે। આ મિશન દ્વારા રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવો રાજ્ય સરકારનો નિર્ધાર છે। ભણીને અભ્યાસ છોડી દીધો હતો, એટલે મારા ઘરની પરિસ્થિતિ વગી નથી અને હવે હું મારી બહેનોને, અમારી પ્રાથમિક શાળાની બહેનોને અમને સમજાયા અને અમે પાછું અભ્યાસ કરવાનું ચાલુ કર્યું અને અમારા છાપી વડિયાળા સ્કૂલમાં અમને સારું ભણાવવામાં આવે છે અને અમારી સ્કૂલ સારી ગમે છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। હું મારા માતા પિતા સાથે કામ પર અમે બીજે રહેવા ગયા હતા, ત્યાં ગયો હતો અને હમણાં અમારા સાહેબ અમને સમજાવીને લાયા અને છેલ્લા 3 વર્ષ દરમિયાન જે બાળકો ડ્રોપ આઉટ થયેલા હતા એવા બાળકો સાથે માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી પ્રેરણાદાયી સંવાદ કર્યો। આ બાળકો રેગ્યુલર શાળાએ આવતા નહોતા, એટલે કે કેટલાક સમયથી ડ્રોપ આઉટ હતા અને બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગત આ તમામ બાળકોને શાળામાં પુનઃ પ્રવેશ કરાવવામાં આવેલો છે। બનાસકાંઠા જિલ્લાની અંદર કુલ 37,000 જેટલા બાળકો ડ્રોપ આઉટ હતા, જેમાંથી 29,000 જેટલા બાળકો પુનઃ શાળામાં પ્રવેશ પામેલા છે।